નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપી મિત્રો. આજે આપણે જીએસઆરટીસી હેલ્પરનું મોડેલ પેપર નંબર 10 જોઈશું, જે તમને આવનારી દરેક પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. નીચેના એન્જિનમાંથી કયું એન્જિન એક્સટર્નલ એન્જિનમાં આવતું નથી? નીચેનામાંથી કયું એન્જિન એક્સટર્નલ એન્જિનમાં આવતું નથી? જેનો સાચો જવાબ રહેશે મિત્રો ડીઝલ એન્જિન, જે એક્સટર્નલ એન્જિનમાં આવતું નથી. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન. એન્જિનનો કયો ભાગ પાવર સ્ટોક વખતે પાવરનો સંગ્રહ કરે છે, સ્ટોક કરે છે? તો એન્જિનનો કયો ભાગ પાવર સ્ટોક વખતે પાવરનો સંગ્રહ કરે છે, સ્ટોક કરે છે? બીજા નંબરના સેકન્ડ નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, ફ્લાયલ. આગળનો ક્વેશ્ચન, થર્ડ નંબરનો ક્વેશ્ચન. એન્જિનમાં સ્ટોક એ શું છે? એન્જિનમાં સ્ટોક એ શું છે? 4 ઓપ્શન આપેલા છે. ત્રીજા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન, ટીડીસી અને બીડીસી વચ્ચેનું અંતર. ટીડીસી અને બીડીસી વચ્ચેનું અંતર, સી ઓપ્શન. ચોથા નંબરનો ક્વેશ્ચન. ડીઝલ એન્જિનને બીજા કયા નામથી ઓળખી શકાય છે? ડીઝલ એન્જિનને બીજા કયા નામથી ઓળખી શકાય છે? ચોથા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન, કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિન, સીઆઈ એન્જિન તરીકે પણ ઓળખવામાં આવે છે. વી ટાઈપના એન્જિનમાં સિલિન્ડરની ગોઠવણી કેટલા એંગલ પર કરવામાં આવે છે? 25, 60, 90 કે 120 ડિગ્રી? પાંચમા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, 60 ડિગ્રી એંગલ પર કરવામાં આવે છે. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન. ટુ સ્ટોક એન્જિનમાં શું હોય છે? ટુ સ્ટોક એન્જિનમાં શું હોય છે? એક ઇનલેટ વાલ અને એક એક્ઝોસ્ટર વાલ, બે ઇનલેટ વાલ અને એક એક્ઝોસ્ટર વાલ, ઇનલેટ, એક્ઝોસ્ટર અને ટ્રાન્સફર પોર્ટ, અથવા એ અને બી બંને? છઠ્ઠા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, ઇનલેટ, એક્ઝોસ્ટર અને ટ્રાન્સફર પોર્ટ હોય છે. આગળનો ક્વેશ્ચન, સાતમા નંબરનો ક્વેશ્ચન. ડ્રિલિંગ કરતા સમયે ડ્રિલનું ઓવરહીટ થવાનું કારણ શું છે? તો ડ્રિલિંગ કરતા સમયે ડ્રિલનું ઓવરહીટ થવાનું કારણ શું છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, ક્લિયરન્સનો ખૂણો સાચો ન હોય તો થઈ શકે છે. એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં ઉપયોગ થતી સૌથી કઠોર તથા સૌથી નરમ પેન્સિલનો ગ્રેડ જણાવો. એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં ઉપયોગ થતી પેન્સિલ જે સૌથી કઠોર અને સૌથી નરમ પેન્સિલનો ગ્રેડ જણાવો. આઠમા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન, 9H અને 7B. નવમા નંબરનો ક્વેશ્ચન. D1 સાઇઝના ડ્રોઈંગ બોર્ડનું માપ શું છે? D1 સાઇઝના ડ્રોઈંગ બોર્ડનું માપ શું છે? નવમા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, 1700 mm. દસમા નંબરનો ક્વેશ્ચન. નીચેનામાં કયું માપ ટી સ્ક્વેરનું નથી? દસમા નંબરના ક્વેશ્ચનમાં નીચેનામાં કયું માપ ટી સ્ક્વેરનું નથી? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, 300 mm. 11મા નંબરનો ક્વેશ્ચન. કન્સ્ટ્રક્શન લાઇન દોરવા માટે કયા ગ્રેડની પેન્સિલ વપરાય છે? કન્સ્ટ્રક્શન લાઇન દોરવા માટે કયા ગ્રેડની પેન્સિલ વપરાય છે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, 3H. 12મા નંબરનો ક્વેશ્ચન. સેટ સ્ક્વેરની મદદથી ખાલી જગ્યા અને તેના ગુણકમાં ખૂણાઓ દોરી શકાય છે. 12મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે બી ઓપ્શન, 15 ડિગ્રી અને તેના ગુણકમાં ખૂણાઓ દોરી શકાય છે. MKS પદ્ધતિમાં એમ એટલે શું છે? MKS પદ્ધતિમાં એમ એટલે શું છે? સી ઓપ્શન સાચો જવાબ રહેશે એમ એટલે મીટર છે. સૈદ્ધાંતિક રીતે હવા અને પેટ્રોલનું સાચું મિશ્રણ કેટલું હોય છે? સૈદ્ધાંતિક રીતે જોવા જઈએ તો હવા અને પેટ્રોલનું સાચું મિશ્રણ કેટલું હોય છે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, 15:1. ખામીયુક્ત ક્લચ વાઇબ્રેશનનું કારણ શું છે? ખામીયુક્ત ક્લચ વાઇબ્રેશન થવાનું કારણ શું છે? 15મા નંબરના ક્વેશ્ચનમાં બી ઓપ્શન સાચો જવાબ રહેશે
ક્લચ શાફ્ટ વળી ગઈ હોય તો એવું થઈ શકે છે. પિસ્ટન રિંગોની બાજુમાંથી છટકી જતા ભરેલા વાયુઓ અને હવા ફ્યુઅલના મિશ્રણને નીચેનામાંથી શું કહે છે? 16મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, બ્લો બાય. આગળનો ક્વેશ્ચન, FIV ફ્યુઅલ ઇન્જેક્શન પંપ અને ફ્યુઅલ ઇન્જેક્ટરને જોડતી ફ્યુઅલ પાઇપોને શું કહેવામાં આવે છે? 17મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, હાઈ પ્રેશર પાઇપ કહેવામાં આવે છે. 18મા નંબરનો ક્વેશ્ચન, ડીઝલ એન્જિનમાં ફ્યુઅલ ઇન્જેક્શનની શરૂઆત ક્યારે થાય છે? ડીઝલ એન્જિનમાં ફ્યુઅલ ઇન્જેક્શનની શરૂઆત ક્યારે થાય છે? સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન, 5 ડિગ્રીથી 10 ડિગ્રી TDC પહેલાં. આગળનો ક્વેશ્ચન, વર્નિયર કેલિપર્સની મેટ્રિક પદ્ધતિમાં લીસ્ટ કાઉન્ટ એટલે કે લઘુત્તમ માપ શક્તિ કેટલી હોય છે? 19મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન, 0.02 mm. આગળનો ક્વેશ્ચન, આંતરિક અને બાહ્ય માપને માપવા માટે વર્નિયર કેલિપરના કયા ભાગનો ઉપયોગ કરવામાં આવે છે? આંતરિક અને બાહ્ય માપને માપવા માટે વર્નિયર કેલિપરના કયા ભાગને? તો ડી ઓપ્શન સાચો જવાબ રહેશે મૂવેબલ જો. 21મા નંબરનો ક્વેશ્ચન, રેડિએટર શેનું બનેલું હોય છે? શેનું બનેલું હોય છે મિત્રો રેડિએટર? તાંબાનું બનેલું હોય છે, કોપરનું બનેલું હોય છે. 22મા નંબરનો ક્વેશ્ચન, કયા પ્રકારના મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં ડબલ ડિક્ચિંગનો ઉપયોગ થાય છે? સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન, કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સ. 23મા નંબરનો ક્વેશ્ચન, કયા ગિયર બોક્સમાં સન અને પ્લેનેટ ગિયર સેટનો ઉપયોગ થાય છે? 23મા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન, AP સાયક્લિક ગિયર બોક્સમાં. તો મિત્રો આ હતા આજના વિડીયોના મહત્ત્વના પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, પોતાના મિત્રો જોજો શેર કરજો. અને આ મિત્રો આવતીકાલે આપણે પરીક્ષાલક્ષી ગુજરાત કરંટ અફેર્સના મહત્ત્વના 100 જેટલા પ્રશ્નો બનાવવાના છીએ, જે 100 પ્રશ્નો તમને પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે, જે લાસ્ટ 6 મહિનામાંથી હશે. તો કાલે ફરીથી વિડીયો સાથે મળીશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જો શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે. કાલે ફરીથી વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.